हित रिक्शा समिति पाटण द्वारा बांग्लादेश में हिंदुओं पर थई रहेला अत्याचारना विरोधमां बाइक रेली योजाई। बांग्लादेशना तत्कालीन सरकारना तख्ता पलट पछी त्यां अराजकतानो माहोल सर्जायो छे, जेमां खास करीने हिंदू समाजने टार्गेट बनावी तेमनी संपत्ति अने जानमालनुं खूब मोटुं नुकसान करवामां आवी रह्युं छे, जेना प्रत्याघात समग्र विश्वमां उमट्या छे। बांग्लादेशनी सरकार द्वारा इस्कॉन मंदिરના महंत श्री चिन्मय कृष्णदासની ધરપકડ તેમજ સાપત્ર સમયમાં થઈ રહેલા અન્યાય વિરોધમાં પાટણ શહેરના જૂના શિશુ મંદિરથી શરૂ કરેલ બાઇક રેલી પાટણ શહેરના વિવિધ વિસ્તારમાંથી થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર રેલીનું આયોજન હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ત્યારે વિશેષ કહી શકાય તો યુવાન અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ખાસ રહી હતી। દુનિયાભરમાંથી હિન્દુ ઉપર થયેલા અત્યાચારને વખોડી કાઢવામાં આવી રહ્યો છે, ત્યારે યુકેની સંસદે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી। મળતી માહિતી મુજબ મહંત શ્રી ચિન્મય કૃષ્ણદાસના વકીલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે, જે હાલ આઈસીયુ હોય। બાંગ્લાદેશના હિન્દુ સમાજમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। બાઇક રેલીનું સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભામાં રૂપાંતર થયું, જ્યાં રાષ્ટ્રીય સંત શ્રી નિજાનંદ બાપુ અને બટુક મહારાજ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી બાઇક રેલીનું સમાપન થયું। ભરતભાઈ એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। બાંગ્લાદેશમાં બ્રિટિશ સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે છેલ્લા 1 મહિનાથી અત્યાચારો થઈ રહ્યા છે અને જે રીતે વૈશ્વિક લેવલે હિન્દુઓ પર અત્યાચારનું ચિત્ર ઊભું થયું છે, એનાથી અમે ચિંતિત છીએ, ભયભીત છીએ અને અમે આપના માધ્યમ થકી આપણી સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને આ અમારું છે એ અમારો વિચારો પહોંચે અને એ બધી અમે આ આવેદનપત્ર આપને સુપરત કરીએ છીએ। બાંગ્લાદેશમાં છેલ્લા 1 મહિનાથી હિન્દુઓ પર જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, મા બેન બેટીઓ પર બળાત્કારો ગુજારવામાં આવી રહ્યા છે, અમારા સાધુ સંતોની ત્યાં ધરપકડ કરવામાં આવી રહી છે, જામીનથી આપવાના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને બાંગ્લાદેશની બ્રિટિશ સરકારે હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં અને એમને સુરક્ષા આપવામાં સાવ જ્યારે માંડવાળ કરી નાખ્યું છે, ત્યારે ભારતમાં આખા દેશમાં કે ઠેકાણે આક્રોશ છે। એના જ અનુસંધાને અમે અહીંયા પાટણ જિલ્લામાં બધા હિન્દુવાદી સંગઠનો, હિન્દુવાદી વિચારધારાના લોકો એ VHPના સઘના સત્ર સાહેબને એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સરઘસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારી જે રાડ છે, અમારી ફરિયાદ છે, અમારો જે વિરોધ છે, અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે એનું અંગોલન નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ। એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવો ખામિયાજો ભોગવવો પડે એવી સ્થિતિ પેદા ત્યાં થઈ ગઈ છે। હું આપના માધ્યમથી, અમારા નિવેદનના માધ્યમથી અને લોક માધ્યમથી મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયદાસને મુક્ત કરે, હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના ખાપમાં ઘી પડી જાય બરોબર છે, નહીંતર એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે। ઓકે।